હાય રાહુલ ચેનલમાં આપનું સ્વાગત છે. તુલસીદાસ કૃત રામચરિતમાનસને જોઈએ તો શૃંગી ઋષિ વસિષ્ઠ બોલાવા પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા ભગતિ સહિત મુનિ આહુતિ દિન હે પ્રગટે અઘિની ચરુ કરલીન હે. તો વાલ્મીકી રામાયણના બાલકાંડના 8મા સર્ગના શ્લોક નંબર 7 અને 8ને જોઈએ તો તેમાં કહ્યું છે, ઋષિ શૃંગ હવનની અગ્નિમાં પકવેલ ચાંદીના પાત્રમાં ઢાંકેલ દિવ્ય ખીરને રાજા દશરથને આપી કહ્યું કે આ પુત્રોત્પાદક ખીર છે. હવે કેટલાક લોકોના મનમાં પ્રશ્ન જન્મે, શું હવન કરવાથી પુત્ર ઉત્પન્ન થાય? હા, પુત્ર જન્મે. એનું કારણ તપાસતા અથર્વવેદમાં જોઈએ તો અથર્વવેદમાં લખ્યું છે કે શમી વૃક્ષ પર જે પર્ણ ઉગે છે એ પુત્ર ઉત્પન્ન કરવા માટે વપરાય છે. આ એવી સ્ત્રીઓને આપવામાં આવે છે જેને પુત્ર એષણા છે. આ ઉપરાંત પુત્રજીવક વનસ્પતિની માળા રુદ્રાક્ષની જેમ પહેરે તેમજ તેના બીજ અને પાનને દૂધની સાથે લે તો સંતાનમાં માત્ર પુત્ર ઉત્પન્ન થાય છે. તો શિવલિંગીના બી અને નાગકેસરને ગાયના દૂધ સાથે લે તો પણ પુત્રનો જન્મ થાય છે. આજે આ ઔષધિ કાં તો ગુણવત્તાવાળી નથી અથવા તો કેટલીક ઔષધિ નાશ પામી છે, પણ રામાયણ સમયમાં આ ઔષધિઓ પૂરતા પ્રમાણમાં ગુણવત્તાવાળી હતી. હવે જ્યારે રામાયણમાં હવનની વાત કરી છે, પુત્રેષ્ટિ હવન, તો એમાં જે ખીર પકવવામાં આવી છે એ ખીર હવનના અમુક પ્રકારના લાકડાઓમાં પકવવામાં આવી છે. તેમજ ખીર પણ ઔષધિવાળી હોવી જોઈએ, જેથી કરીને રાજા દશરથને ત્યાં શ્રીરામ અને તેના ભાઈઓનો જન્મ થયો.